પ્રિસિઝન સ્ટ્રાઇક મિસાઇલનો કર્યો ઉપયોગ. અમેરિકી મધ્ય કમાન્ડ સેન્ટકોમ દ્વારા સંચાલિત ઓપરેશન એપિક ફ્યુરી દરમિયાન સૈન્ય ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો, જેમાં લાંબા અંતરની પ્રિસિઝન સ્ટ્રાઇક મિસાઇલોનો પ્રથમ વખત વાસ્તવિક યુદ્ધભૂમિ પર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ આધુનિક મિસાઇલ પ્રણાલીએ નિર્ધારિત લક્ષ્યો પર અત્યંત સચોટતાથી પ્રહાર કરીને શત્રુના સંરક્ષણ માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલાઓ દ્વારા અમેરિકી સેનાએ દુર્ગમ અને ભૌગોલિક રીતે સુરક્ષા માનતા અંતરિયાળ વિસ્તારોમાં પણ પોતાની પ્રહાર ક્ષમતા સાબિત કરી દીધી છે. લશ્કરી વિશ્લેષકો આ ઘટનાને યુદ્ધકળાના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પરિવર્તન તરીકે જોઈ રહ્યા છે, કારણ કે આ મિસાઇલો પરંપરાગત પ્રણાલીઓની સરખામણીએ વધુ અંતર કાપવાની અને શત્રુના રડારને થાપ આપવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રહાર ક્ષમતાના સફળ પ્રદર્શનની પશ્ચિમ એશિયાના રણ મેદાનમાં સત્તાનું સંતુલન અમેરિકાના પક્ષમાં મજબૂત બન્યું છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે આ મિસાઇલનો ઉપયોગ એ સંકેત આપે છે કે હવે અમેરિકી દળો શત્રુના પ્રદેશમાં પ્રવેશ્યા વિના જ હજારો કિલોમીટર દૂરથી તેમના વ્યૂહાત્મક મથકોને નેસ્તનાબૂદ કરી શકે છે.